તાલુકા પંચાયતના સદસ્ય શ્રી વર્ષાબેન ગોંડલિયા, કન્યા શાળાના આચાર્ય શ્રી વસંત મેડમ, કુમાર શાળાના આચાર્ય રસિક સર અને માધ્યમિક શાળાના આચાર્ય પરમાર સર તેમજ અન્ય શિક્ષકો અને અતિથિઓ તેમજ મારા વહાલા ભાઈઓને આજનો દિવસ દરેક વ્યક્તિને યાદ જ રહેવાનો છે. ખાસ કરીને ધોરણ આપણા 10ના સહપાઠીઓને ખૂબ જ યાદ રહેવાનું છે, કારણ કે આપણો આ એક સાથે રહેવાનો છેલ્લો જ દિવસ છે. આજે આ દિવસ નિમિત્તે હું મારા છેલ્લા 2 વર્ષ દરમિયાનનો મારી આ શાળાનો તમને પ્રતિભાવ કહીશ. તમને કહું તો મને હજુ પણ યાદ છે કે જ્યારે મેં ધોરણ 8નો મારો અભ્યાસ પૂર્ણ કરી અને આ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો અને ત્યારે વેકેશન પણ ચાલુ હતું. તો વેકેશન દરમિયાન હું મારા જે જૂના મિત્રો હતા તેની સાથે તો નહીં, પણ મારા જે અન્ય મિત્રો છે જે અન્ય શાળાઓમાં ભણતા તેની સાથે બેઠો હતો. તો બધા પોતપોતાની શાળા વિશે વાત કરતા. અરે ભાઈ, અમારી શાળા 22/2/2025 ના રોજ અમારી શાળા શ્રી માધ્યમિક શાળા સુલતાનપુરમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. તેમાં તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતી વર્ષાબેન ગોંડલિયા, સામાજિક અગ્રણીઓ જેવા કે ચેતનભાઈ વાછાણી, સંજયભાઈ પાનસુરિયા, સંજયભાઈ વઘાસિયા, હિતેશભાઈ બેકરિયા તેમજ શ્રી આશી સાહેબ, કન્યા શાળાના આચાર્ય શ્રીમતી વસંતબેન પારખિયા, કુમાર શાળાના આચાર્ય શ્રી ઢોલરિયા સાહેબ તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનોએ હાજરી આપી હતી. અને આ કાર્યક્રમની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે બાળકોને 1 થી 3 નંબર જે લાવનાર હતા એમને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ગોંડલ તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતી વર્ષાબેન ગોંડલિયાના વરદ હસ્તે કોમ્પ્યુટર લેબ તેમજ પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય શ્રી પરમાર સાહેબ દ્વારા બાળકોને નાસ્તા વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ઇનામ વિતરણ કરી અને આ કાર્યક્રમને અંતિમ પડાવ તરફ લઈ જવામાં આવ્યો હતો. તેમજ શાળાની અંદર બાવળિયા સાહેબ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું અને શાળાના શિક્ષિકા શ્રી વિનાની ભાવનાબેન દ્વારા વિદાય સમારંભ આપવામાં આવ્યો.